વારંવાર થાક લાગે છે તો માત્ર ચા કે કોફી પીવાથી સોલ્યુશન નહીં આવે. બોડીને સાચી એનર્જી જોઈએ, ટેમ્પોરરી બૂસ્ટ નહીં. સૌથી પહેલું, સવારે ઉઠતાની સાથે મોબાઈલ જોવાનું બંધ કરો. કારણ કે સવારે જ સ્ટ્રેસ હોર્મોન્સ વધે તો આખો દિવસ માઇન્ડ ટાયર્ડ ફીલ કરે છે. બીજું, દરેક મીલમાં પ્રોટીન ઉમેરો. દાળ, મૂંગ, છાશ, પનીર, એગ્સ અથવા નટ્સ જેવી વસ્તુઓ બોડીને સ્ટેબલ એનર્જી આપે છે. ત્રીજું, દર 2 કલાકે ચા અને મીઠાઈ ખાવાની હેબિટ ઘટાડો. કારણ કે સુગર સ્પાઇક્સ પછી એનર્જી વધુ ઝડપથી ડાઉન થાય છે. ચોથું, રાત્રે 12 પછી જાગવાનું બંધ કરો. ડીપ સ્લીપ જ બોડીને રિપેર કરે છે અને મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ કરે છે. અને સૌથી મહત્ત્વનું, પાચન સુધારો. કારણ કે ડાયજેશન વીક હોય તો બોડીને ફૂડમાંથી પ્રોપર ન્યુટ્રિશન જ મળતું નથી. આ નાના ચેન્જીસ પછી ઘણા લોકોને એનર્જીમાં ક્લિયર ડિફરન્સ ફીલ થવા લાગે છે. જો તમને પણ નેચરલ રીતે એનર્જી વધારવી હોય તો કમેન્ટમાં એનર્જી લખો.